પરદાન એ આવીને રાયના શરણે નમે એ રાજમાં સુરે પૈડા મારા કામ રાજન એ બોલાવે પરદાન આવ્યા રે અરે મહારાજ કોઈ દિવસ નહીં ને અત્યારે રાજ વિશે બોલાવાનું કારણ મહારાજ હા પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર આપણી રયત સુખમાં છે કે દુઃખના આંસુડે આજે રડી રહી છે હા મહારાજ આ તમારા જેવો રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય પછી આપણે પ્રજાને સાના દુઃખ હોય મહારાજ હા પ્રધાનજી સદાયના માટે એમ જ રહેવું જોઈએ ભલે મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ આજ ઘણો સમય થઈ ગયો સત્ય વાત આજ ઘણો સમય થઈ ગયો આપણે નગર ચર્ચા કરવા નથી ગયા હા મહારાજ તો ચાલો આપણા ઘોડીલા સાબદા કરો હા મહારાજ ઘોડીલા તૈયાર જ છે મહારાજ ઓહો એવા રાજા એ પ્રધાન બને ચાલિયા રે ચાલિયા નગરની મોજાર ચાલિયા નગરની મોજાર એવા રાજા ને એ પ્રધાન બને ચાલિયા રે રામા પીરના અરે રે તો ભવે ભવના દુઃખ મટિયા મને બધી ખોડા દેખો ના ભૂકા કરે અરે રે મારી મમાણી ખોડિયા જહાલ ચીઠ મોકલે અને વળી હાજે મારો સુમરે અરે રે મને હાલવા જનો દે હમી હું રે રવારી રે ઓજી રે હું તો મારવાડ દેશનો
ઓરે રવારી રે ઓજી રે હું તો મારવાડ દેશ લો ગેડા બેટા ચારી જઈ જાય કોને તો આજ મારે ભાઈ રૂપલાને બોલાવું હે અજરબારી હે બોલાવે રૂપલા આવજે રે એ અમે વીરા રે રવારી બોલાવે રૂપાબાઈ આવજો રે એ રેતી રણમાં તમારા ભેળા માર ગામ રવારી બોલાવે રૂપાબા આવજો રે અને બાપા ગઢવો એ ગઢ ગિરનાર જેના હાવ જડાવજો ને હેજણ પીવે અરે રે બાપા નમણા જોને નર ને નાર જોને ગોકુળી યુ જોને મને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી જેલ મારા વાલા ની જોને હરે વે હરે રે મને સીજને કરાવ્યા સાંભળા જોને ખડ ખડ પાણી ને ખાખરા અને બાપા પાણાનો નહીં જો પાલ આ તો વગર રે દિવ્ય જોને વારું કરે હરે રે બાપા ભોલુડા જોને બળવાર આજે હવાલી બોલાવે રૂપા ભાઈ આહા વિયા રે આઈવા ભીરા રે દીના રે રણ મે હવાલી એ બોલાવે રૂપા ભાઈ આહા વિયા રે देखे मारे हे बोलायो रे दीना रण मारे हेवा मारा सुरे पहला जोने काम के मारे हे बोलायो रे दीना रण मारे આવો બેટા જય ઠાકર જય ઠાકર જય દ્વારકાધીશ શું બોલે ભઈલા અત્યારે અરે ભઈલા તારા જેવું કામ હોય તો જ બોલાવ્યું ન હોય હા મારા જેવું કામ હા શું હતું ઈ તો કે ભઈલા ગાયુંમાં જવાનું છે ગાયુંમાં હા ગાયું ચારવા જવાનું છે ને મારા હવે પગ દુખે છે હવે થાકી ગયો હા ભાઈ પગ દુખે મારા હા હોય હા. હવે ધુમાલ ઢોર માં જવું પડશે હા જાવું પડશે પણ એમને માલ ઢોર માં ભલામણ આટલા દીધે પટલે કરીને કોઈ દી એમ ન કીધું ભાગ લઈ જઈએ તો લઈ જજે ને ભઈલા અને હવે તારે પગ થઈ કરલે કે હવે તારે જવું પડશે માલે અરે લઈ જજે તારે કેટલી ગાયું જોઈએ ઈ કે ને છે કેટલી તો કે 120 120 હા કઈ જાજી હાલ ને હા એમાં અડધી આપડી કાઈ વાંધો ને લઈ જજે પાક્કું? હા એમ નહીં આવ ઈ બધી તો વાત હાજી છોકરું ક્યાં જાય છોકરાની કાઈ ખબર નથી એ માનતા છે તો હાવ એટલે હાવ રેટ જે તમને કહું કાઈ ખબર નથી પેલા મણા કઈક ડારામ રાખતો જા જો જને હું કહું હા આપણે બે ભાઈને ગામ જવાનું છે ક્યાં જાવ ઈ તો વાત કર આપણે બેવાઈની ઘરે જવાનું છે લે આ લે હજી નથી ગયો નીકળ્યાના વહુના આણા તેડવા લે ભાઈ રે કરી દે હા
એમ કે ને વેવાઈનું કામતરું કરવાનું હા હા દીકરાને તું બોલાય બરાબર એને ગાડીમાં મોકલ હા આપણે બે ભાઈ ગામ જાય બહુ નાના તેડી આવી તેડી આવી તે કોરોના પતાવી દીધું હોત તો ના ભાઈ મોટું કરવું હવ તમે ધૂમે કરજો હા હા હવે કોઈ જો નબળું પોહાતું નથી ના રે ના બરાબર ને હા જો આણા બાણા તેડી આવીને પછી ધમે ધૂમે કરી હા હા એમ તું ગીગલાને બોલાય અરે ભલા માણા શેરાની શાક નો થાય ને આપણી વાત નો થાય તો બોલાય ભલે થઈ જાય ભલે થઈ જાય હમણાં જોઈએ હમણાં આવે કયા બોલા કામ. ભાઈ એ જે કહા કહા બોલાવે ગિલ્લા આવજે રે જે તીનાર ભેલ જાવજે ઠેકરીયું મોંદા કહા કહા બોલાવે ગિલ્લા આવજે રે આ ગિલ્લો હા અરે મારો દીકરો હા હા જો ગિલ્લો જો આજે કાકા બોલાવે ગયેલો યા આવ્યો રે આવ્યો રે આવ્યો ટેકરીઓ મોજા કાકા બોલાવે ગયેલો યા આવ્યો રે આ હા ગિલ્લા હા દીકરાની મોજ હા એ બોલો બોલો કાકા હું કામ ક્યાં મળ્યા હલવાણો તો દીકા એ આપણે કૌશિકભાઈ બેચરભાઈ ભોરણિયા બરાબર હા એની આ રામા મંડળ નું આયોજન લે હાલે તે હસાદાન બેચર બાપા હા બે જાતા ગાઈડલા લેવા બરાબર તો મન કે હાલ બેહી જા લે તને આમંત્રણ આપ્યું તઈ. તઈ હારું લે મારા દીકરા તુંય મોટું માણ હાલ ને આય તો હું બેહી ગયો એ બેટા આપણે શું કરવાનું હોય ને ગાઈડલા તો લઈ આવે લા ભલા માણા હવે કે એને જાવા દે છોકરું નાનું નથી હવે સમજવા અરે શીખ્યું બહુ બાયણે કાઢ્યો હે લા ભલા માણા કાઢી તો સમજણ પડે હવે કેટલાક દી ગાઈડલા હરાવા ગાઈડલા નો હારે કે સમાજમાં જઈને તો ખબર પડે હવે એમ? કાકા ત્યાં માલ ઢોરે સહીરવા કાઈ વાંધો નહીં વાત કરી બધી ઈ હવે બધી નિરાંતે થાય હા સમજો દીકા હા ઈ આપણે બધી વાત હાચી આપણે ક્યાંક જવાનું થાય હા સમાજમાં જવું પડે એની ના નથી સમજો ઓલી માલઢોર માં જાય અને આપણે ઓલે માલઢોર ભૂખો બાંધ્યો એનું શું કરવાનું હા એ તમારે જોવાનું મારે થોડુંક જોવાનું કેમ ભાઈ અમારે જોવાનું તારા આપવાના પગ થઈ ગયા એ બટુ તારે ખાવાનું જોતું ખાવા જોઈ ને હે તો અમાર નો જોવાનું તારે જોવાનું હવે તારા બાપા ઉંમર લાયક થઈ ગયા છે હા અને ભાટકુડીના દીકરા હોય, જ્યાં હોય ત્યાં પણ ના નો પાડવાની હોય તે ના પાડવાની જોઈએ ને તમે બે આવડા હાંઢિયા જેવડા લા પડ્યા ભલા લે, ભલા હા, હાંડિયા કઈરી જેવડા. હે હે સમજો પણ મારા દીકરા તું અહીંયા ઉભો રે કામ હે તારું કામ હે તે હોય જ કહું જલ્દી બોલો હાંડિયા જેવડા એ બરાબર તારા આપવાના પગ થઈ ગયા હા તો બદલાવી નાખો બદલાઈને તો એની નાયલું નાખવી પડે મારા દીકરા એ એમને નો નો બદલે બદલે. બેટા ના ના એ બદલાવો ગમે તેમ કરી સમજો તારે માલઢોર માં જવાનું છે કે નહીં નો જાવ કા એક વાર નહીં હાથ વાર નો જાવ એમ નહીં મારી ઉભો, વાત ઉભો રે. સાંભળ તું નો જા તને વાંધો શું એ આ વાંઢો ઈ વાંઢો અરે રે રે. જો ને હા, હા. આ જો છોકરું બેગડું ભલા માણા એ બટા બધું તને નો કહેવાનું હોય મારે જે વાંધો ઈ જ વાંધો લ્યો એ બધું થઈ જશે પણ ભલા માણા શોખવટ કરવી પડે ને હા કાઈ વાંધો નહીં ચોખવટ થઈ ગઈ ને શું ચોખવટ થઈ ગઈ હા સમજો તું વાંધો છે ને એનો તો આ નિર્ણય લેવાય છે એવું હે વાહ. હા તો એવું ગાયું સારવાર નહીં જાય તારે તું માલઢોર ઉતાવળો બહુ થઈ ગયો નિરાયતે આયલું હોત ને તો અસલ સમજો એ કાઈ હા, વાંધો હા, છોકરું કહેવાય એમ હા, બે હા. શબ્દ કહેવાય પડે કાઈ વાંધો નહીં સમજો દીકા તું માલઢોર માં જા અને હું તારા આપા બે તારા વહુના આણા તેડી આવી એ ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ રે ઘાવલડી ચાલવા જાને દીકા મારા ઘાવલડી ચાલવા જા દે રે ગોવાળિયા મેળના બોલે રૂપા કાકા ગોવાળિયા મેળના બોલે રે કોણ કોણ મેળના બોલે દીકા મારા કોણ કોણ મેળના બોલે રે રતના